ગણેશાય નમઃ. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનનમ યોગિભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વી ટીવીની આ વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ ખાસ આપણા માટે મિત્રો, કારણ કે આમાં જ્ઞાન છે, આમાં આધ્યાત્મિકતા છે અને આમાં જ્યોતિષ છે. તો આ ત્રિવેણી સંગમની સાથે તૈયાર થઈ જાઓ. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપને ફોન કરવાની ઈચ્છા હોય તો ફોન નંબર પણ અહીં આપવામાં આવે છે આપના પ્રશ્નોના સમાધાન માટે. સાથે સાથે 12 રાશિના જાતકોનો આજે દિવસ કેવો રહેશે, ખાસ કરી શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, શેનાથી લાભ થાય, શું નુકસાન કરાવે, શુભત્વને આપવાવાળી વાત, આ બધી જ વસ્તુઓ આપણને ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જે લઈશું. શરૂઆત પંચાંગથી કરીએ, કારણ કે તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારા બલમ ચંદ્ર બલમ તદૈવ વિદ્યાબલમ દેવ બલમ તદૈવ લક્ષ્મી પતેતે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, આજે 31/7/2024 આજે બુધવાર છે. અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની આજે એકાદશ એટલે 11 છે. આજે રોહિણી નક્ષત્ર સવારમાં 10 કલાક અને 11 સુધી ચાલે છે. ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થાય છે. ધ્રુવ નામનો યોગ છે મિત્રો આજે, અને કરણ છે બાલવ. રાશિનો ચંદ્રમા ચાલી રહ્યો છે વૃષભ રાશિમાં, જેના અક્ષર છે બ, વ અને ઉ. તો વૃષભ રાશિવાળા જાતકો માટે દિવસો આજ મંગલમય રહેશે. રાત્રે 10 કલાક અને 14 પછી આ વૃષભ રાશિ પૂરી થાય છે અને મિથુન રાશિની શરૂઆત થાય છે, જેના અક્ષર છે ક, ચ અને ગ. પણ આજે દિવસ દરમિયાન વૃષભ રાશિ રહેશે. તો આ થયું આજનું પંચાંગ. જય ગણેશ. મિત્રો, આજે કામનાઓની સિદ્ધિ માટેનું એક વ્રત જેને કહી શકાય, જે લોકો ખાસ કરીને 11 કરતા હોય એમના માટે તો આજનો દિવસ ખૂબ જ મહિમાવંત છે. કુલ એક મહિનામાં 2 11 આવે, એનો મતલબ 12 મહિનામાં 24 11 આવે. જો અધિક માસ હોય તો એમાં પાછું આપણને બીજી 2 ઉમેરવાની રહેશે. તો આ 11નું મહત્વ પહેલા તો આપણે સમજવું રહ્યું. ચંદ્રમાન અને સૂર્યમાન આ 2 માન છે આપણી કુંડળીમાં. એક ચંદ્રનું બળ છે, એક સૂર્યનું બળ છે. સૂર્ય એટલે આત્મા, ચંદ્ર એટલે મન. તો કાલ પુરુષનું મન જે છે એ ચંદ્ર છે અને કાલ પુરુષનો આત્મા જે છે એ સૂર્ય છે. સામાન્ય રીતે તમે જોજો કે 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, બરાબર, 3 પચું 15. જ્યાં તમારો સૂર્ય છે ત્યાંથી 170 180 ડિગ્રીએ પૂનમ આવે છે. તો એમાંથી તમે અમુક ડિગ્રી બાદ કરો તો તમને ચંદ્રમાં અહીંયા એકાદશીના દિવસે જોવા મળે. અને એ સૂર્ય અને ચંદ્રની ડિગ્રી કલ જેને માપ કહી શકાય, એમાં આ 11 આવે. દરેક 11ના અલગ અલગ પ્રકારના નામ છે. માનો કે આ 11 કામિની એકાદશી છે, કામનાઓની સિદ્ધિ આપવાવાળી 11 છે. સામાન્ય રીતે આપણને એમ થાય 11ના દિવસે શા માટે વ્રત કરવું જોઈએ. તમે જોજો અમુક તિથિઓ જોજો, 5મ આવતી હોય, 9મ આવતી હોય, પૂનમ આવતી હોય, 14 આવતી હોય. આ બધી તિથિઓમાં તમને વ્રતો તહેવારો જોવા મળશે મોટા ભાગે. ચતુર્દશી આવે કે ત્રયોદશી આવે તો પ્રદોષનું વ્રત આવે, મહાશિવરાત્રી, શિવરાત્રી પણ આ દિવસો દરમિયાન જોવા મળે છે આપણને. ઘણી બધી વસ્તુ એવી છે. પૂનમ, લોકો પૂનમ ભરવા માટે જાય છે, બરાબર. તો પૂનમના દિવસે જ માતાજીની પૂજા શા માટે કરવામાં આવે છે, તો પૂનમનું પણ વિશેષ મહત્વ છે. 5મનું મહત્વ પણ ખૂબ જ છે. એટલે 5મ, 10મ અને પૂનમ આ 3 જે તિથિ જે છે, આમ નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણાની જો વાત કરવામાં આવે તો અહીંયા પૂર્ણા તિથિ છે, 5મ, 10મ અને પૂર્ણિમા. તો એ પ્રમાણે પણ એનું મહત્વ છે. તો મિત્રો, આજના દિવસે આ મહત્વ આપણે સમજવું રહ્યું કે 11ના દિવસે આપણે કશું ના કરી શકીએ તો નજીકમાં કોઈ પીપળો હોય, પીપળાના વૃક્ષ નીચે બેસી ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરીએ. કારણ કે કદાચ આપણને બધું જ પ્રાપ્ત થશે, પણ મનની શાંતિ તો મેળવવા માટે પરમાત્માનું સાનિધ્ય જોઈશે ને. અને બેટરી પણ આપણે ચાર્જ કરવી પડે. રાત્રે સૂતા પહેલા આપણે મોબાઈલને ચાર્જમાં મૂકતા હોઈએ છીએ. દિવસ દરમિયાન જ્યારે પણ બેટરી ઉતરી જાય ત્યારે આપણે મોબાઈલને ચાર્જમાં મૂકતા હોઈએ છીએ, ખરું કે નહીં? કોઈ પણ વસ્તુ તમે જોજો કે જે વસ્તુ આ આપણને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ શીખવાડતા હોય તો આ ઋષિ મુનિઓએ આપણને વૈદિક દ્રષ્ટિએ શીખવાડ્યું છે કે તારા શરીરની અંદર જે મલિનતા જે છે, કારણ કે આપણે જે સામાન્ય રીતે ભોજન કહીએ છીએ એ 3 કલાક સુધી એને પચવાનો ટાઈમ લાગે છે. અને ત્યારબાદ જે કહેવાય કે ભાઈ સારું ભોજન છે એ એનું લોહી બને છે, બાકી મળ વાટે બહાર નીકળી જાય છે. તો આ શુદ્ધિ છે એની. હવે શુદ્ધિ જ ના હોય તો, અશુદ્ધિ હોય તો શાસ્ત્ર એમ કહે છે કે દિવસ દરમિયાન ફક્ત 2 વખત જ ખાવું જોઈએ. એક મધ્યાહન સમયે અને એક રાત્રિ સમયે. અને એમાંય પાછું તહેવારો આવતા હોય ત્યારે તો પાછું એક સમય જ ખાવું જોઈએ, અથવા તો ના ખાવું જોઈએ. આ ન ખાવું જોઈએ એનું નામ આપણે શાસ્ત્રોમાં આપ્યું છે ઉપવાસ. ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. તો વ્રતોની અંદર આ ઉપવાસનું મહત્વ ખૂબ જ માનવામાં આવે છે. ખાસ કરી જ્યારે વ્રતો આવતા હોય ત્યારે એમ કહેવાય છે ભાઈ જન્માષ્ટમી છે આજના દિવસે ખવાય નહીં, આજે શિવરાત્રી છે આજના દિવસ માટે ખવાય નહીં. એના માટે ખાવાની અલગ વસ્તુ છે. શિવરાત્રી આવે તો આપણે સક્કરિયા બટાકાનો ઉપયોગ કરતા હોય. આજે આ ઉપવાસ જે છે એ ઉપ એટલે નજીક ને વાસ એટલે નિવાસ કરવો.
મતલબ કે આજના દિવસ માટે કોઈ પણ નજીકમાં દેવ મંદિર હોય ત્યાં જવું, એની પૂજા કરવી, જે કોઈ દેવો હોય એ દેવોની આરાધના કરવી, મંત્રનો જાપ કરો, ત્યાં બેસી અને શાંતિથી ઈષ્ટદેવનું સ્મરણ કરવું જોઈએ. તો આ આપણી બેટરી થોડીક ચાર્જ થાય. ઘણી વખત આપણને એવું લાગે કરે કે આપણી પાસે ટાઈમ નથી, પણ દવાખાનામાં દાખલ કર્યા હોય 4-5 દિવસ હોસ્પિટલાઇઝ થવું પડે ત્યારે આપણી પાસે ટાઈમ હોય છે ને. કોરોનાની અંદર તો ભગવાને 2 વર્ષ સુધી લોકોને ટાઈમ આપી દીધા હતા અને ભલી ભાતની બધી ખબર પડી ગઈ હતી કે આમાં જો જીવવું હોય તો આ બધું કરવું પડશે. તો મારા તમારા જીવનની અંદર જે દૈનંદિની છે, દૈનિકતા જે છે, એ દૈનંદિનીની અંદર ક્યાંક થોડું નવું પરિવર્તન આવે, સંતોષ થાય, આનંદ જીવન જીવાય. અને એના માટે વ્રતોની અંદર ઉપવાસનું ખાસ મહત્વ આપવામાં આવે છે. આજકાલના જવાનિયાઓ મોટા ભાગે ઉપવાસથી થોડા દૂર રહેતા હોય છે. કારણ ગુજરાતીમાં એમ કહેવાય છે કે ભાઈ જેને ખાવા પ્રત્યે પ્રીતિ હોય એ તો ઉપવાસ કરે કે ના કરે કોઈ ફેર નથી પડતો. સવારમાંથી જ ઘરવાળા આપણને પૂછે કે ઉપવાસ છે, ફલાહારમાં શું બનાવું? તો કે અત્યારે એક કામ કર, થોડા કેળા લાય, કેળાની અંદર કાપી અને ભગવાનને ધરાવી દે, પ્રસાદની અંદર થોડા તુલસી નાખી દે અને લાય 2-4 કેળા ખવાય તો હું ખાઉં, ભૂખ્યા પેટે તો ના રહેવાય, ચક્કર આવે. તો કે એમ તો કે હા. બપોર થાય કે શું બનાવું? કે એક કામ કર, થોડી મોરૈયાની ખીચડી બનાવી દે, રાજગરાનો શીરો બનાવી દે, રાજગરાની પૂરી બનાવી દે, અને એ આખું લિસ્ટ આપી દે આપણને. બરાબર. પાછું 3, 3:30, 4 થાય એટલે કે થોડી કાતરી તરજે તાર થોડીક અશક્તિ જેવું લાગે. એટલે આ દિવસમાં 2 વખત ખાવાની વાત છે, એ તો ભોજનની વાત છે. ઉપવાસ એટલે તો ભગવાનની નજીક નિવાસ કરો, જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ભગવાનનું ભજન કરો. તો વ્યવહારો અને તહેવારો આ બેમાં આપણે જોઈએ છીએ ભોજન. વ્યવહારની અંદર જે ભોજન કરતા હોય ત્યારે, તહેવારની અંદર ભોજન કરતા હોય ત્યારે, વ્યવહારની અંદર ભોજન કરતા હોઈએ ત્યારે એની અંદર વ્યંજનોનું મહત્વ છે. એમાં તમે કેટલી તમે થાળી આખી ભરેલી જોજો. કોઈ પણ લગ્ન પ્રસંગમાં જાઓ, વ્યવહારમાં જાઓ તમે, તો ત્યાં એક શાક ને રોટલી ના ચાલે. એ એક ભાઈ વાસ્તુ પૂજા થઈ હતી તો બતાવવા માટે લઈ ગયા કે ભાઈ જો આ હકીકતમાં જમવાનું કીધું હતું. હવે જમણવારની ના કોણ પાડે? પછી 4 માળની એની હવેલી હતી આખી, કે આ મારા દીકરાનો રૂમ, આ મારી દીકરાની વહુનો રૂમ, તો આ અહીંયા એસી મૂકે છે, ટાઢું થાય. બરાબર છે. હવે આ મારો છોકરાનો રૂમ, આ ભણતરનો રૂમ, આ સ્ટડી રૂમ, એમ કરતા કરતા 4 માળ સુધી લઈ ગયા. 4 માળથી પાછા નીચે લાવ્યા. પછી થોડીક વાતો કરી. હવે આપણને તો ભૂખ લાગી હોય જમવા માટે ગયા હોય એટલે, તો ભૂખની અંદર દાળને અને ભાતને અને રોટલી, આ 3 વસ્તુ પીરસીને થોડું અથાણું આપ્યું. એટલે સામાન્ય રીતે 4 માળની હવેલી ઉપર ચડ્યા હોય, નીચે ઉતર્યા હોય એટલે થાક પણ લાગ્યો હોય, પછી સવારથી ભોજન માટે જવાનું છે, માટે ઘરે પણ ખાઈને ના ગયા હોય આપણે. અને આવા સમયે એ બધું મૂકે ત્યારે દાળ મૂકે, રોટલી મૂકે અને વ્યંજન અથાણું મૂકે. બરાબર. હવે ખાતા આપણે એમ કે ભાઈ શાક કેમ નહીં બનાવ્યું હોય અમને? પછી આપણને મનમાં એમ થાય કે કદાચ એકાદ રૂમ ઓછો કર્યો હોત અને જો શાકની વ્યવસ્થા કરી હોત તો વધારે સારું હતું. તો હકીકતમાં આપણો તો ભાવ શેમાં છે? ભોજનમાં છે. વ્યવહારની અંદર જયારે ભોજન કરતા હોઈએ ત્યારે એમાં વ્યંજન હોય, અને તહેવારોની અંદર જયારે ભોજન કરતા હોઈએ એમાં ભક્તિ હોય. ભગવાનને ધરાવીને પ્રસાદ લેવાનો અને ભોજનની ભક્તિ ઉમેરાય. બરોબર ને? ત્યારે પ્રસાદ બની જતો હોય છે મિત્રો. તો તહેવારોની અંદર જે આપણે ભોજન કરીએ છીએ, ભોજન આપણા માટે પ્રસાદ બની જાય છે. અને માટે ઉપ કહેતા નજીક ને વાસ કહેતા નિવાસ કરો. ભગવાનની નજીક બેસીને વાત કરીએ છીએ આપણે. સામાન્ય રીતે આપણે ઉભા ગળે ખાઈએ અને ભગવાનને ધરાવીને ખાઈએ, ફેર પડે કે નહીં? ઘરની માતાઓ દરરોજ ઘરમાં જે પૂજાનું સ્થાન છે તે પૂજાના સ્થાન ઉપર સરસ મજાની થાળી એમ કહેવાય તૈયાર કરી અને પહેલા ભગવાનને જમાડે. હવે અત્યારે થોડું ધીમે ધીમે આમ વ્યવસ્થાના ભાગરૂપે થોડું ઓછું થતું જતું એવું લાગે છે. બાકી પહેલા તો ભગવાનને જ્યાં સુધી ભોગ ન ધરાવે, ભગવાનને પ્રસાદ થાળ ન ધરાવે, ત્યાં સુધી ઘરમાં નાનો છોકરો ગમે એવી રાડું પાડતો હોય પણ મા એને નહીં આપે કે ના બેટા પહેલા ભોજન બની જવા દે, ભગવાનને ધરાવીશું પછી એક આપણે જમીશું. એનો મતલબ એવો થાય કે ભગવાનને ધરાવેલું ભોજન પછી બાળકના પેટમાં પડે, એના પિતાના, પતિના અથવા તો ઘરમાં કોઈ પણ વ્યક્તિના પેટમાં પડે ત્યારે પ્રસાદ બની જાય છે. અને એ આહાર જે છે એ તમારો વિહાર નક્કી કરે છે. અન્નમ રસાદ રસાદ બલમ. આપણે ગુજરાતીમાં જ વાત કરીએ તો અન્ન એવો ઓડકાર. તો ભગવાનને ધરાવેલો પ્રસાદ જો પેટમાં જાય તો એનો ઓડકાર અમૃતમય આવે છે. અને એના કારણે નથી એને ક્રોધ આવતો, નથી કારણ વગરની ચિંતાઓ થતી, નથી ટેન્શન અનુભવાતા, અને કોઈ પણ પ્રકારની પેલી વગર સરસ મજાનું એક ભગવાનનું ભજન કરતા કરતા દિવસ પસાર થાય. અને ઉપ કહેતા નજીક અને વાસ કહેતા નિવાસ કરો. આ ઉપવાસ છે. બાકી મંદિરમાં જવું જોઈએ, એકટાણું કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ, એ તો બધી વસ્તુ છે જ. તો આ પ્રમાણે વ્યવહાર ને તહેવારની વાત પણ આપણે જાણી મિત્રો. પણ હવે આપણે વાત કરીએ રાશિ પ્રમાણે કયા વારે કયો જેને ઉપવાસ કરે તો વધારે સારી સફળતા મળે. હવે માનો તમારી મેષ રાશિ છે. હવે પાછો મેષ રાશિ નથી, તમારી વૃશ્ચિક રાશિ છે, સમજો. તો મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ વાળા કોઈ પણ જે હોય એટલે ભગવાન ગણપતિની પૂજા કરીને મંગળવારે ઉપવાસ કરવો જોઈએ. મંગળવારે ગાયને કોઈ પણ વસ્તુ ખવડાવવાની હોય ત્યારે રોટલીની અંદર સહેજ ગોળ નાખી દો અને ગોળ અને રોટલી મેળવી અને ગાયને ખવડાવી દો. તો એના કારણે મંગળ એટલે ક્રોધ, બરોબર. અને વૃશ્ચિક રાશિ, તો આ મેષ અને વૃશ્ચિક રાશિ વાળા જાતકોએ આ રીતે એકટાણું કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય.
એ જ પ્રમાણે તમે વૃષભ રાશિ જોઈ લો તો વૃષભ રાશિનો સ્વામી તો શુક્ર છે, તો એ પ્રમાણે તુલા રાશિ છે તો તુલા રાશિનો સ્વામી પણ શુક્ર છે. તો વૃષભ રાશિ અને તુલા રાશિવાળા જાતકોએ કાયમ બને તો શુક્રવારનું વ્રત કરવું, શુક્રવારે ઉપવાસ કરવો, શુક્રવારે એકટાણું કરવું. આપણે કઈ ધોરું મોરું ખાવું, ગામડામાં બહુ પ્રચલિત વાતો અમુક આપણને જોવા મળે. આપણે કઈ ધોરું મોરું એટલે શું કે જેમાં તીખાશ ના હોય, જેમાં તળેલું ના હોય, જેમાં મીઠા મરચા ના હોય, આવું સાદું ભોજન ખાવું. ત્યારે આપણને ત્યાં સફેદ વસ્તુઓમાં ધોરું મોરું શું આવે તો કે દૂધ આવે, ઘણી વખત ચોખા આવે, ચોખાની રાબ બનાવી, આપણે સરસ મજાની ખીર બનાવીએ, આપણે ભગવાનને પ્રસાદ તરીકે ધરાવીને પછી પોતે ગ્રહણ કરીએ તો આ ધોરું મોરું કે આપણે. તો વૃષભ રાશિ અને તુલા રાશિવાળાએ મોટા ભાગે અહીંયા શુક્રવારનું વ્રત કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. શેમાં સફળતા મળે તો લક્ષ્મી ટકતી ના હોય, ધંધાની અંદર બરકત રહેતી ના હોય, પ્રમાણમાં પૈસાનું ખર્ચ વધારે થઈ જતું હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિ પણ શુક્રવારનું વ્રત આ રીતે કરી શકે છે. હવે વાત મિથુન રાશિની. તો મિથુન રાશિ અને કન્યા રાશિ આ બંને રાશિ બુધની રાશિ છે. તો આ બુધની રાશિવાળા તો બુધવાર કરવો જોઈએ. હવે બુધવારનું પાછું એક નિયમ છે કે બુધવારે બધી વસ્તુઓ લીલી ઉપયોગ કરવી. ગાયને ઘાસ ખવડાવવાનું તો પણ લીલું ઘાસ ખવડાવવાનું, ભગવાન ગણપતિને ધરો ચડાવવાની તો પણ લીલી ધરો ચડાવવાની, બધી વસ્તુ ભોજનનો ઉપયોગ કરો તો મગનું ભોજન ઉપયોગ કરો, લીલા શાકભાજીનો ઉપયોગ કરો, દાન દેવાનું થાય ત્યારે લીલા શાકભાજીનું દાન આપો. જ્યાં જ્યાં લીલી વસ્તુ આવતી હોય, ગ્રીન અને હરિયાળી જ્યાં આવતી હોય એ વસ્તુ. હવે મિથુન રાશિ અને કન્યા રાશિવાળા જાતકો બગીચામાં બેહે ને એ ઘરની 4 દિવાલ કરતા બગીચામાં બેહે તો એને સારા વિચારો આવે. કઈ લખવું હોય, લેસન કરવું હોય, ભણવું હોય, શીખવું હોય, શીખવાડવું હોય, ભજન કરવું હોય તો એ બગીચામાં બેસીને ખુલ્લામાં જો ભજન કરે, ખુલ્લામાં એ કામ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. કર્ક રાશિવાળાએ પાછો સોમવાર કરવો જોઈએ. મહાદેવજીની ઉપાસનાની સાથે સાથે સોમવારના દિવસે એમ કહેવાય છે કે આ જ પ્રમાણે સફેદ વસ્તુઓનું પોતે અન્ન ગ્રહણ કરે અથવા એક ટાઈમ આ રીતે ભોજન કરીને આગળ વધે તો એને સારી સફળતા મળે. સિંહ રાશિવાળા જાતકોએ રવિવાર કરવો જોઈએ. રવિવાર કરવાથી સારા લાભની પ્રાપ્તિ થાય. તો આ પ્રમાણે બધા વારનું મહત્વ છે મિત્રો. ધન રાશિ અને મીન રાશિવાળા જાતકોએ ગુરુવાર કરવો જોઈએ. ગુરુવારના દિવસે કરે તો વિદ્યા પ્રાપ્તિમાં સારી તકો મળે, સારી બુદ્ધિ ખીલે, કામકાજમાં યશ મળે, માન મળે, પૈસા મળે, સાથે સાથે 5 માણસ વચ્ચે બેઠા હોય તો ઇજ્જત મળે. તો ધન રાશિ અને મીન રાશિવાળા જાતકોએ ગુરુવાર, પણ એમાં પછી બધી પીળી વસ્તુ આવે, પીળા કપડાં પહેરવા, પીળી વસ્તુ એટલે ચણાની દાળ આવે તો ચણાની દાળનો ઉપયોગ કરવો. પીળી વસ્તુ મતલબ ચણા અને બધું એ દાનમાં આપવું. આ બધી વસ્તુ આપણે જોવી પડે. હવે મકર રાશિની વાત કરીએ અને કુંભ રાશિની વાત કરીએ તો એનો સ્વામી પાછો શનિ છે અને શનિવાળા જે છે એને શનિવારે એટલે મકર અને કુંભ રાશિવાળા જાતકોએ શનિવારે એકટાણું કરવું જોઈએ. મિત્રો બધા વ્યવહાર તહેવારમાં તો આપણે કરતા હોઈએ પણ દરેકની રાશિ પ્રમાણે પણ આ પ્રમાણે એને એકટાણું કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તમે જોજો આ મકર અને કુંભ રાશિવાળા જાતકોને મોટાભાગે કાં તો કાળી વસ્તુ હોય, કાં તો જેને કહેવાય ને કે એવી વસ્તુ હોય, જાંબલી વસ્તુ હોય, વાદળી વસ્તુ હોય તો એનો ઉપયોગ એને ખૂબ જ સારો લાભ કરાવે. એનું દાન કરે તો સારો લાભ થાય. ભોજનની અંદર અડદનો ઉપયોગ કરી શકાય, બાજરીના લોટનો ઉપયોગ કરી શકાય. તો આ પ્રમાણે એકટાણું ઉપવાસ કરવાનો હોય ત્યારે એકટાણું કરવાનું, ત્યારે આ પ્રમાણનું ભોજન બનાવે અને જે વસ્તુ પોતે જમે છે એટલી વસ્તુઓની દાન કરે તો ચોક્કસ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. તો મિત્રો આજે એકાદશી આ વસ્તુ જાણશું કે દર એકાદશી તો કરવી જ, પણ જ્યારે પણ આપણા રાશિના સ્વામી પ્રમાણે જે ગ્રહો આવતા હોય એ ગ્રહ પ્રમાણે એમ કહેવાય છે કે આપણે વાર કરીએ ને અઠવાડિયામાં એક વાર તો અચૂક કરવો. હું તો આટલી વસ્તુ જાણું તો એ કરીએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. જય ગણેશ. રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. હા, હું દિશાથી બોલું છું. મારા બેબી વિશે પ્રશ્ન હતો. જન્મ તારીખ 13 ફેબ્રુઆરી 2008. 13 ફેબ્રુઆરી 2008. 2008. સમય 8:55 સવારમાં, રાત્રે. બરોબર. જન્મ સ્થળ ડીસા. બરોબર. એમ પૂછ્યું હતું કે હમણાં એ 12 સાયન્સમાં છે પણ હવે એને મેડિકલમાં ચાન્સ છે આગળ કે પછી એને જજ બનવું છે. વૃષભાધિપતિ શુક્ર કુંડળીની અંદર બુધ સાથે જોડાયેલો છે 5મા સ્થાનમાં. કર્ક અને મકરાધિપતિ શનિ કુંડળીની અંદર 12મા સ્થાનમાં છે. તો અભ્યાસની અંદર મેડિકલ ક્ષેત્રની અંદર એને લેણું તો આમ સામાન્ય દેખાય રહ્યું પણ મહેનત બહુ કરવી પડશે, કારણ કે સૂર્ય અને રાહુ પિતૃદોષ કરી રહ્યા છે 6ઠ્ઠા સ્થાનની અંદર. તો પહેલા તો પિતૃદોષનું નિવારણ થાય એવા પ્રયત્ન કરવા. બીજું 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. વિદ્યાના સ્થાનનો સ્વામી શનિ છે. શનિ બેઠેલો છે 12મા સ્થાનમાં. 12મું સ્થાન એ ખાડાનું સ્થાન માનવામાં આવે છે. તમે એને સાયન્સ લીધું છે, મેડિકલ ક્ષેત્રમાં આગળ જવા માટે તમારી જે ઈચ્છાઓ છે એ બરાબર છે પણ થોડો સંઘર્ષ છે, સીધી રીતે સફળતા નથી. જો થોડી મહેનત વધારે કરાવડાવવામાં આવે તો સારી સફળતા મળે. આ થઈ દવાની વાત કરવામાં આવે તો સૂર્ય અને રાહુ બેઠેલો છે 6ઠ્ઠા સ્થાનમાં, પિતૃદોષ કરી રહ્યો છે. તો પિતૃ શાંતિની પૂજા કરવામાં આવે અને શનિના વ્રતની ઉપવાસની જે કોઈ વાત આવતી હોય શનિને લગતી વાત જો વિચારીએ આગળ જતા, હજી વાર છે જો કે 1 વર્ષ પછીની વાત છે તો એને ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ.
હલો, જય ગણેશ. જય ગણેશ. હા, કૌશિકભાઈ બોલું નડિયાદથી. જી કૌશિકભાઈ, આપણે જન્મ તારીખ છે 20/5/1979. કોની છે? મારી 20/7/1979 79 20/5 20/5/1979. બરાબર જન્મનો સમય રાત્રે 12 વાગે. બરાબર. જન્મ સ્થળ શંકરપુરા નડિયાદ. હમ હવે આર્થિક પરેશાની બહુ છે હમણાં, હમ અને ગ્રહની કઈ વીટી પહેરવાથી જે આમ પરિસ્થિતિ સુધરે? તો ભાઈ ગ્રહની વીંટી પાસે તો આ ગ્રહનો ખર્ચો વધશે નહીં પાછો, તો આર્થિક પરિસ્થિતિમાં તો ખાડામાં ખાડો પડશે પાછો. ખાડામાં ખાડો તો પૂરવો તો પડશે ને. પણ તમારા ભાગ્યમાં હારા મારા સુખ હતા બધા કેમ ભોગવ્યા નહીં? ક્યાં હારા છે? અરે તમે જુઓ તો ખરા, મંગળ શુક્ર સાથે તમારો લક્ષ્મી યોગ કરી રહ્યો છે 5માં. ઘણી વખત વ્યક્તિ પોતાની બુદ્ધિથી કામ કરતો હોય છે, ઘણી વખત બીજાની બુદ્ધિથી કામ કરતો હોય છે, ઘણી વખત પોતાની આવડતથી કામ કરતો હોય છે, ઘણી વખત બીજાની આવડતથી કામ કરતો હોય. હવે તમારી કુંડલીમાં જુઓ, બહુ સરળતાથી વાત કરું કે મેષ રાશિની અંદર મંગળ ચોથા સ્થાનમાં વધારે પડતો લાગણીશીલ સ્વભાવ, અને ઘણી વખત બીજાને કંઈક સેવાની ભાવનાથી આપણી પાસે હોય તો આપીએ, ના હોય તો આપીએ, અને એના કારણે પછી આપણે જયારે જોઈતું હોય ત્યારે ના મળે. એક વસ્તુ આ. હવે શુક્ર મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે, પણ કુંડળીની અંદર આપણે કહીએ ને કે ભાઈ તમે અમુક સંકલ્પો તમે જોજો કે રાહુ કેતુ સંગનક ક્રૂર ગ્રહાંતર આલસ્થિત કાલસર્પ નામક યોગ. કાલસર્પ યોગ બનતો તો શું થાય કે હ જન્મની અનપત્યતા, અસાધ્ય રોગ, વિવાહે વિલંબ, વ્યાપારે હાનિ, સમાજે પ્રતિષ્ઠા, દુઃખ, દરિદ્ર અને દૌર્ભાગ્ય, આ બધું જ કાલસર્પ યોગ આવે એટલે એની પાછળ બધું આવે. તો એવો કાલસર્પ યોગ તમારી કુંડલીમાં દેખાય છે. એક જ આ કાલસર્પ યોગ હોવાના કારણે જે મળવું જોઈએ ફળ તમને પ્રાપ્ત ન થાય. આજ પણ તમે પરેશાની ભોગવી રહ્યો છો, આર્થિક સંકળામણ તકલીફ થઈ રહી છે. પણ મને લાગે વીંટી પહેરવા જેવી ઈચ્છા થાય તો આમ તો કુંડલીમાં એવા કોઈ બીજા યોગ દેખાતા નથી જેમાં વીંટી પહેરી શકાય. પણ 8મા સ્થાનમાં રાહુ બેઠેલો છે શનિ સાથે યુતિમાં, અને આ યોગને આપણે શ્રાપિત યોગ કહ્યો છે. તો બને તો કાલસર્પ યોગ અને શ્રાપિત યોગના દોષનું વિધિપૂર્વક નિવારણ કરાવડાવો તો વધારે સારી સફળતા મળે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જી. પાવાગઢ સચિકાંત. હે હાલોલ પાવાગઢ. હાલોલ પાવાગઢ. બરાબર. શું પ્રશ્ન છે? કોના માટે છે? જન્મ તારીખ, સમય, સ્થળ? હા, મારા બાબા માટે છે 23/2/97. હા, રાત્રે 8:30 વાગે. બરાબર હાલોલ. બરાબર. હવે એને લગ્ન યોગમાં વિલંબ થાય છે, કોઈ તકલીફ છે કે શું છે? 28 વર્ષ થયા ને? 28 વર્ષ થયા. હા. રાહુ અને મંગળ બેઠેલા છે દેહભાવમાં. રાહુની પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાનમાં શનિ પર પડે છે, જેને શ્રાપિત યોગ કહેવાય છે. તો એક તો પહેલા તો શ્રાપિત યોગના દોષનું જો નિવારણ થાય તો કરવું રહ્યું. બીજું 7મા સ્થાનનો સ્વામી એ ગુરુ છે, 5મા સ્થાનમાં છે, જોઈએ એવું પાત્ર ન મળે તો એના માટે ગુરુની વીંટી પહેરે. બીજું જ્ઞાતિ ગોળ કે સમાજની બહાર કદાચ જવું પડે, કારણ કે શુક્ર સૂર્ય સાથે બેઠેલો છે 6ઠા સ્થાનની અંદર, તો જવું જોઈએ. આ બધી વસ્તુઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો 2025ના માર્ચ મહિના પછી સારા યોગ એના દેખાઈ રહ્યા છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હા. બોલો, પ્રોબ્લેમ છે. મિતેશ, નામ મિતેશ છે. જન્મ તારીખ 27/12/80. બરાબર. જન્મ સમય 10:05 સાંજે. બરાબર. જન્મ સ્થળ વાપી. બરાબર. બધા બહુ પ્રોબ્લેમ આવે છે. તો કયા પ્રકારના પ્રોબ્લેમ છે? મેરેજના પ્રોબ્લેમ, ધંધામાં પ્રોબ્લેમ, બધો જ છે. તો હવે હાગમઠે પ્રોબ્લેમ હોય તો શું કરશું હવે? હવે તમને પૂછ્યું. એ મને તમે પૂછો તો હું તમને શું જવાબ આપું? આમાં હાગમઠી એકાદ બે હોય તો હું ગમે તે રસ્તો બતાવું. ધંધામાં પ્રોબ્લેમ, મેરેજમાં પ્રોબ્લેમ, ઘરમાં પ્રોબ્લેમ, પરિવારમાં પ્રોબ્લેમ, પૈસામાં પ્રોબ્લેમ, સ્વભાવમાં પ્રોબ્લેમ છે બધા ને. પણ રસ્તાઓ દરેકના હોય, પણ એમાં શ્રદ્ધા હોવી જોઈએ. બીજું, કોઈ દિવસ આપણે એમ કહે છે કે આપણને ભગવાન કોઈ દાડો હાથ આપે નહીં, અને ભગવાન કોઈ દાડો લાકડી લઈને મારે નહીં. ઓચિંતાની સહાય જયારે મળી જાય ત્યારે સમજી લેવાનું ક્યારે કોઈક સારું કર્મ કરેલું છે આપણે, જેના કારણે આપણને સારા પરિણામ મળે. એમ તમારી કુંડળીમાં પણ વૃશ્ચિક રાશિનો શુક્ર 4થા સ્થાનમાં બેઠેલો છે. માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય તો સમજી લો તમારા અધૂરા કાર્ય પૂરા થાય. જો કે 4થા સ્થાનનો સ્વામી 6ઠા સ્થાનમાં બેઠેલો છે, આપણો સ્વભાવ પણ ક્યાંક પરિસ્થિતિ ખોટી ઉભી કરે, પણ હવે ચાલ્યા કરે. ગણપતિની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવે. દર મંગળવાર આવે ત્યારે સરસ મજાનો ભાખરીને ભાગી ગોળ નાખી અને સહેજ ઘઉંના ઘીના 2 ટીપા નાખી લાડવો બનાવી દો. ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવી દો.
ત્યારબાદ એ પ્રસાદ ધરાવ્યા પછી સંકટ નાશન ગણેશ સ્તોત્ર છે એના 13 પાઠ કરી લો, ભગવાનને ધરો ચડાવો. હવે આ પ્રમાણે કરવાથી શું થશે? પૈસા ભગવાન આપશે? ના, સારી સદબુદ્ધિ આપશે, જેના કારણે દાંપત્યની સુખાકારીની વાત હોય, ચાહે પોતાના ધંધાકીય કામકાજની વાત હોય, આર્થિક સંકળામણ હોય એની વાત હોય, આ બધાયમાં ગણેશસ્ય પ્રસાદ હતા ભગવાન ગણપતિની કૃપા વિશેષ લાભ કરાવડાવે છે. હવે લાડવો જે ધરાવેલો પ્રસાદ તરીકે જે લાડવો પોતે ખાવાનો, 3.5 કલાક સુધી પાણી સિવાય કશું પીવાનું નહીં. તો આ પ્રમાણે કરવાથી તમને કદાચ સારી સફળતાની પ્રાપ્તિ થશે. કુંડલીમાં કાલસર્પ યોગ પણ બની રહ્યો છે. અત્યારે 43 વર્ષ ચાલી રહ્યું છે. આમ સામાન્ય 44 વર્ષ સુધી આ યોગ ચાલે. તો 4 મહિના હજી થોડા તકલીફવાળા દેખાઈ રહ્યા છે. ચલાવી લો, પછી સારું સુખ મળશે તમને. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હા, જય ગણેશ. જય ગણેશ. હા, 700-2000. હે 700-2000. 700 600 700 હે 700-2000. હા 700 અને 600 2000 બરોબર. પછી 700-2000. જન્મનો સમય સવારે 11:25. 11:25 બનાસકાંઠા લાગે. હા, સાધનપુર. એને હા, શું હવે કોના માટે હતું? બાબા માટે. એને લગ્ન ક્યારે થશે? આશ્લેષા નક્ષત્રની વિધિ કરાવી હતી? હા, કરાઈ હતી. તો પણ પેલા ઈ કરાવો, પછી બધો લાભ સારો થાય. કરાઈ હતી. હવે જો કુંભાધિપતિ શનિ 7મા સ્થાનનો માલિક છે, સૂર્ય સાથે સંઘર્ષ યોગ કરાવી રહ્યો છે. હવે સૂર્ય સાથે મંગળ અને સૂર્ય સાથે ગુરુ પણ છે. હવે સૂર્ય ગુરુ કે ગુરુ મંગળ લગ્ન યોગમાં વિલંબ કરાવડાવે તો જે રોગ હોય એની દવા લેવાય. તો અહીંયા લગ્ન યોગની બાબતનો વિચાર કરતા હોય તો બૃહસ્પતિ અહીંયા પીડિયા બની રહ્યો છે, તો બૃહસ્પતિની શાંતિ કરાવી જોઈએ. બીજી વસ્તુ તમને કહું, સૂર્ય કેન્દ્રમાં છે, પણ સૂર્ય અહીંયા જોવા જઈએ તો શનિ સાથે સંઘર્ષ યોગ કરાવે છે. લગ્ન પછીની સુખાકારી માટે પણ સૂર્ય અને શનિના સંઘર્ષ યોગના દોષનું નિવારણ કરાવડાવવામાં આવે તો મને લાગે છે આ દિવાળી પછી એના યોગ સારા દેખાઈ રહ્યા છે. કુંભ રાશિથી, મેષ રાશિથી, કર્ક રાશિથી અને મકર રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હેલો. હા, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારા હસબન્ડ માટે પૂછવું છે. હા. એમને જન્મ તારીખ છે 27/11/1978. સમય સમય બપોરે 12-12:30 ની વચ્ચે. બરાબર. 12 થી 12:30 વચ્ચે. બરાબર ને? જન્મ સ્થળ છે ભરૂચ છે, પણ અમારે રહેવાનું બારડોલીમાં. અત્યારે જન્મસ્થળ ભરૂચનું ભરૂચ જ નખાય આપણે. બરાબર. શું પ્રશ્ન હતો કહો? અમે આ દક્ષિણ દિશાના ઘરમાં રહેતા છીએ, પણ અમારા માટે બરાબર છે. અમારી પરિસ્થિતિ બહુ ખરાબ થતી જતી છે દિવસ. નોકરી પણ છૂટી ગયેલી છે એમની. સામાન્ય આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે દક્ષિણ દિશાના જેના દરવાજા હોય એને તકલીફ રહે. આવું મોટા ભાગે આપણે બધા મનની અંદર એક ગ્રંથિ આવી ગયેલી છે, ભાઈ આવું થાય. પણ શેના કારણે થાય એ કદાચ એના માટે તો તમારે વિજ્ઞાનને શોધવું પડશે, વાસ્તુને શોધવું પડશે, અને એનાથી આપણને જગ્યા મળે. હવે અહીંયા કુંડળીની અંદર જે તમે દોષ ગણાવો છો ને, દક્ષિણ દિશાના દોષ તો કદાચ હશે જ, પણ શનિ અને રાહુ એ શ્રાપિત યોગ બનાવીને 8મા સ્થાનમાં વર્તમાન સમયે તમે જુઓ તો આ પ્રમાણેના યોગ છે. 2023ના જાન્યુઆરીથી માંડી 2025ના માર્ચ મહિના સુધી આ શનિ એને પીડા આપે, કારણ કે શનિની પૂર્ણ દ્રષ્ટિ રાહુ ઉપર પડે છે, જેના કારણે આવક 50 પૈસા ખર્ચો રૂપિયો હોય, આ પરિસ્થિતિ થાય. હવે દક્ષિણ દિશાનો તો આપણે દોષ દૂર કરવા માટે પંચમુખી હનુમાનજી મહારાજની સ્થાપના કરી શકીએ છીએ, ઘોડાની નાળ બહારના ભાગમાં લગાવી શકીએ છીએ, દરરોજ ઉંબરો પૂજી શકીએ છીએ. આ બધું તો આપણે કરીએ છીએ. પણ સાથે સાથે શનિ રાહુના શ્રાપિત યોગના દોષનું પણ જો વિધિપૂર્વક નિવારણ થાય તો એ આપણા માટે વધારે સારું રહેશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. તમે કોલર છો? હા સર. એમ ને, અમે તો કોલર આને કહીએ છીએ. જન્મ તારીખ? હા, જન્મ તારીખ 22/9/1994. अच्छा 22/9/1994. समय? हाँ, समय 6:15 शाम को. कितने बजे? 6:15. 13:15. ठीक है. जन्म स्थल? जन्म स्थल यूपी प्रयागराज. प्रयागराज. क्या प्रश्न है पूछने का? सर, गर्भ संस्कार के बारे में पूछना था जी. कि उसकी डेट कब ली जाए. यहाँ 22 का योग बनता है. 22 यानी 2 + 2 यानी 4. 4 तारीख ले सकते हैं आप, या तो 13 तारीख ले सकते हैं या 22 तारीख ले सकते हैं. कोई भी महीने में 3 तारीख आपके लिए बहुत बढ़िया है.
और दूसरी बात यह है, मंगल जो गर्भाधान संस्कार में प्रमुख ग्रह माना गया है, मिथुन राशि में सप्तम स्थान में है। 3 का अंक भी आपके लिए सुकनवंत है, तो 3 का अंक भी आप ले सकते हैं गर्भाधान संस्कार में। जय गणेश। બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ। હેલો हेलो, હાજી, प्रणाम गुरुजी। જય ગણેશ। હા, મારું નામ અલ્પેશ પટેલ છે, જી સુરત થી બોલું છું જી। અને મારી જન્મ તારીખ છે 20/5/1982। 20/5/1982। 82। હા, બરાબર, સમય? રાતના 11:20 કેટલા વાગે? 11:20। 11 કલાક ને 20 મિનિટ। જન્મસ્થળ? હા, જન્મસ્થળ સુરત। સુરત। શું પ્રશ્ન હતો? સર, ઘણા લાંબા સમયથી બહુ બેરોજગારી ચાલે છે અને હું બહાર જો ફોરેન જોબ કરવા માટે ટ્રાય કરી રહ્યો છું, તો પોસિબલ છે? ભાગ્યસ્થાનનો સ્વામી એ ગુરુ છે। મોસાળ, મામા, માસી અથવા તો કોઈ પણ પ્રકારે મોસાળ પક્ષના કોઈ પરિવારજનો કદાચ બહાર રહેતા હોય અને તમને સપોર્ટ કરતા હોય તો તમે પરદેશ જવાની અને ત્યાં જઈને કમાવાની શક્યતાઓ દેખાય છે। બાકી આમ અહીંયા તમારા યોગ સારા દેખાઈ રહ્યા છે। વર્તમાન સમયે જો વિચાર કરવામાં આવે તો કુંભ રાશિમાં શનિ મહારાજ છે, જેની પૂર્ણ દ્રષ્ટિ એમ કે 10મા સ્થાન આજીવિકા સ્થાન ઉપર પડે છે, તો એના માટે હનુમાનજીની ઉપાસના તમને તમારા કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારો એક પ્રભાવ આપે। તો હનુમાનજીની ઉપાસના કરવા માટે તો ઘણા બધા પદ્ધતિ અને પ્રકાર બતાવવામાં આવેલા છે, પણ સરળ અને સફળતાવાળું હું તમને કહું, હનુમાન ચાલીસાનો પાઠ। દરરોજ સવારમાં તમે 7 હનુમાન ચાલીસાના પાઠ કરીને કામકાજની શરૂઆત કરો। દર શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને થોડી મરી લઈ આવો અને દરરોજ એનું તમે તિલક કરો। ગળાના ભાગે અને મસ્તકના ભાગે તમે તિલક કરી મહારાજનું સ્મરણ કરો। તો આ પ્રમાણે કરો, ચોક્કસ હનુમાનજી મહારાજની કૃપાથી તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે। જય ગણેશ। જેની આજે જન્મ તારીખ છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દર્શકોનો કેવો રહેશે આગામી સમય, શુભત્વને આપવાવાળી વાત તો કરવી જ છે, પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ। રાશિ મંડળનો પડાવ પૂરો થયો। હવે જેની આજે જન્મ તારીખ છે એવા દર્શકો માટે કેવું રહેશે આગામી સમય, જેની આજે મેરેજ એનિવર્સરી છે એના માટે કેવો રહેશે આગામી વર્ષ। તો પહેલા તો જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ। આગામી વર્ષ આપના માટે ખૂબ જ અનુકૂળ બને, કામકાજની સિદ્ધિ મળે અને દરેક પ્રકારના કાર્યમાં યશ મળે, અધૂરા કાર્ય પૂરા થાય। હવે અંકશાસ્ત્રને જો ધ્યાનમાં રાખવામાં આવે તો 4 તારીખ ચાહે લઈ શકો, 13 તારીખ લઈ શકો, 22 તારીખ લઈ શકો, 31 તારીખ લઈ શકો। આ બધા 4ના પ્રભુત્વવાળા અંકો છે અને એમાં સામાન્ય રાહુની પ્રભુતા એની અંદર વધારે જોવા મળે છે અને સૂર્યનો પણ થોડો પડછાયો આપણને એ 4ના અંકમાં જોવા મળે। તો એ હિસાબે તમારો સ્વભાવ કંઈક એવો છે કે તમે કોઈ પણ વ્યક્તિના આધિપત્યમાં કામ ન કરી શકો, કોઈ પણ વ્યક્તિના અંડરમાં કામ ન કરી શકો, સ્વતંત્ર કામ કરવાની ઈચ્છા થાય, વ્યવસાય, કોઈ પણ પ્રકારના કામકાજ, નોકરી કરતા હોય તો પણ આપણને એમ થાય કે ભાઈ આપણે સાચા છીએ, સામેની વ્યક્તિ આપણને ખોટું શા માટે ઠેરવી શકે અને એના કારણે એની હારે ઠરી જાય। મિત્રો, આ બાબતે થોડું ધ્યાન રાખવું પડશે। આગામી વર્ષ દરમિયાન તમે જે કામ કરો છો એ કામકાજ જ સાચું છે એવું કદાચ માનવાનું કારણ હોઈ શકે, કારણ કે તમારું આત્મબળ છે, પણ સાથે સાથે બધાને સાથે રાખીને કામકાજ કરજો, સારો લાભ થશે। વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળે। જે લોકો વ્યવસાય કરી રહ્યા છે, ખાસ કરી પીળી વસ્તુઓનો વ્યવસાય કરી રહ્યા હોય એના માટે ખૂબ જ શ્રેષ્ઠ સમય રહેશે આગામી વર્ષ દરમિયાન। નોકરિયાત વર્ગને કોઈ પણ સારું કામકાજ કરવું હોય તો પણ પીળા રંગનો આશ્રય લો, જેના કારણે સારી સફળતાની પ્રાપ્તિ થાય। માનસિક અશાંતિમાં પણ તમને આ રંગ ખૂબ જ લાભ કરાવડાવશે। એકંદરે આગામી વર્ષ તમારા માટે સારું છે। નજીકમાં કોઈ કેળનું વૃક્ષ હોય તો ત્યાં જળ ચડાવવાથી બૃહસ્પતિ પ્રસન્ન થાય અને એના કારણે તમારી પીડાનું હરણ થાય, સારી સફળતાની પ્રાપ્તિ થાય। હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ। આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેવાનું છે। કારણ છે કોઈ પણ કામકાજ કરીએ ને એવા સમયે એટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની છે કે આ કામ હું જો દિલથી કરીશ તો મને ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે। સામાન્ય રીતે રસોઈ કરવાવાળી બેન દીકરીઓ પણ જો વ્યવસ્થિત મનથી જો રસોઈ કરતી હોય તો એ રસોઈ અમૃત બની જતી હોય છે। તો પછી કામકાજમાં કેમ સફળતા ન મળે? પણ એના માટે તમારે મન લગાવવું પડશે। બીજી વસ્તુ છે, એક વસ્તુ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી બીજી વસ્તુ હાથમાં ન લેવી। મકાન, જમીન, મિલકત, વાહન, કોઈ પણ કામકાજ કરવાનું હોય તો તમારા માટે સારી સફળતાના યોગ આ વર્ષ દરમિયાન બની રહ્યા છે। તો સાથે સાથે પરિવારની પ્રીતિ માટે તમારા બંનેનો જ સહયોગ તમને ખૂબ જ અનુકૂળતા આપશે અને સંતાનોની પ્રાપ્તિ, સંતાનોની સુખાકારી અથવા સંતાનોની પ્રગતિ માટે પણ તમારા માટે શ્રેષ્ઠ સમય રહેશે। વધારે પડતી સારી સફળતા માટે ખાલી એટલી જ વસ્તુ કરી, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ
આ મંત્ર તમારા માટે શ્રેષ્ઠ મંત્ર એટલા માટે ગણાશે કે કોઈ પણ અધૂરા કાર્ય હોય અને દર ગુરુવારના દિવસે તમે આની 7 માળા કરી અને હળદરવાળા ચણા અને ગોળનું જો તમે દાન કરી દો તો તમને ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વને આપવાવાળી જો વાત કરીએ તો 4 નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે તેવા યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે આછો લીલો અને મોરપીંછ રંગ આજના દિવસ માટે કામકાજમાં વાપરવો જોઈએ, કારણ કે શુભત્વને આપવાવાળો રંગ છે. આજે સારા સમયનો જો વિચાર કરીએ આજના દિવસ માટે તો સવારમાં 10 કલાક અને 27 મિનિટથી બપોરે 12 કલાક અને 7 મિનિટ સુધીનો સમય છે, જે સારામાં સારો સમય માનવામાં આવે છે દિનમાનની દ્રષ્ટિએ. અને રાહુકાળનો વિચાર કરીએ તો પછી બપોરે 12 કલાક ને 7 મિનિટથી શરૂ થાય છે, જે 1 કલાક ને 48 મિનિટ સુધી ચાલે છે. રાહુકાળ દરમિયાન કોઈ પણ નવા કામકાજની શરૂઆત ન થાય એનું ધ્યાન રાખવું. બુધવાર છે, મુસાફરી માટે આમ તો વર્જ્ય માનવામાં આવે છે, પણ છતાંય કરવી પડે તો ગોળ અને ધાણા ખાઈને કરવી. અશુભત્વની વાત કરીએ તો આજે 2 ખૂણા, એક નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો, આ 2 ખૂણા સાચવીને કામકાજ કરશો તો વધારે સારી સફળતા અને સારા લાભની શક્યતાઓ દેખાય છે. રાશિઘાતની વાત કરીએ મિત્રો તો કર્ક રાશિ, ડ અને હ અક્ષર છે. કર્ક રાશિવાળા જાતકોએ તન, મન અને ધનથી આજે સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હા, રાજકોટથી નરેશભાઈ ત્રિવેદી બોલું છું. જય ગણેશ. હા, જય ગણેશ. 16/12 અને બપોરે 3:30 વાગે અને સ્થળ છે રાજકોટ. બરાબર. સાહેબ રિટાયર તો થઈ ગયો છો, પણ હવે સર્વિસ માટે જોબ હતો કે મને ધંધા માટે સમય અનુકૂળ આવે એ જાણવું છે. એટલે તમારે રિટાયર થવું જ નથી એમ ને તારે? હા, નથી રહેવું સાહેબ. શરીર હાલે ત્યાં સુધી કામ કરવું છે. હે? હા, શરીર હાલે ત્યાં સુધી. શરીર તો તમારું હારામારું હાલવાનું છે હજી તો. હા, બસ તો સાહેબ. ગણપતિ બાપા મોરિયા છે તમારું. શરીર તો સ્વાસ્થ્ય તો સારું તમારું. હા, સારું છે હો સાહેબ. હા, હવે સૂર્ય અને ગુરુ શનિ સાથે જોડાયેલો છે. 3-1 મહિના કદાચ થોડો વિરામ લઈ લ્યો. સપ્ટેમ્બર ઓક્ટોબર મહિના પછી સારી જોબ અથવા તો સારું કામકાજ કરવાની તકો મળશે. પણ હું તો તમને એમ કહું, દરરોજ પિતૃઓને યાદ કરજો, કારણ કે તમારી કુંડળીમાં 5મા સ્થાનમાં આ જીવન પર્યંત થોડો સંઘર્ષ તો રહ્યો જ છે. જે વસ્તુ જ્યારે પ્રાપ્ત થવી જોઈએ તે ન થાય અને વિલંબથી થાય તો એ કામનું નહીં. બરાબર છે. તો આ વસ્તુ રાહુ આપણને 5મા સ્થાનમાં સૂચિત કરી રહ્યો છે. હજી જીવનમાં ખૂબ જ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસ રહેવાનો છે, પણ જેટલી પિતૃઓનું તમે સ્મરણ કરી પિતૃઓની પૂજા કરશો એટલો સારો લાભ થશે. બીજું 4થું સ્થાન સુખસ્થાન છે. સુખસ્થાનનો માલિક તો 8મા સ્થાનમાં બેઠેલો છે. કદાચ ન પહેર્યું હોય તો ચંદ્રનું એક સારું રત્ન પણ પહેરી લેજો. મોતી કહીએ આપણે, ટચલી આંગળીમાં પહેરવાનું હોય છે, ચાંદીમાં મઢાઈને પહેરવાનું હોય છે, વિધિ સાથે પહેરવાનું હોય છે. તો આ પ્રમાણે ચંદ્રનું રત્ન પહેરવાથી તમને ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ કરવો જોઈએ, શેનું દાન કરવું જોઈએ, વાત કરીએ નાનકડા વિરામ બાદ. આજે વિષ્ણુ સહસ્ત્રનો જો પાઠ કરીએ તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થાય. બને ત્યાં સુધી ચોખાનો ઉપયોગ આજે ભોજનમાં ન કરો તો વધારે સારી સફળતા મળે. ઓમ સહસ્ત્ર મૂર્તયે નમઃ આ મંત્ર આજનો દિવસ માટે ખૂબ જ શ્રેષ્ઠ મંત્ર છે. આજે સત્તુ, મોરૈયો, રાજગરો આ બધી જ જે ફલાહારની વસ્તુઓ છે એનું જો દાન કરીએ આજના દિવસ માટે તો વધારે સારી સફળતા મળે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આપના પ્રશ્નોના જવાબ અમે ફોનના માધ્યમથી તો લઈએ છીએ, પણ ટપાલ દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એનું સરનામું આપ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળીશું. રૂબરૂ મુલાકાત માટે સાંજે 4 થી 7નો સમય હોય છે. મોબાઈલ નંબર અહીં આપવામાં આવે છે. એપોઇન્ટમેન્ટ ચોક્કસ લેજો. સરનામું પણ આપવામાં આવે છે. સ્ક્રીનશોટ પાડી અને સરનામું પણ નોંધી લેજો. આપનું સ્વાગત છે આપના પ્રશ્નોના સમાધાન માટે, કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. આજે રજા આપશો. જય ગણેશ.